રામ રામ, જય મુરલીધર. સ્વાગત છે ફરી આપણા નવા વ્લોગમાં. ને હમણાં તો ઘણો સમય થઈ ગયો આપણે વ્લોગ ન મૂકતા, કારણ કે જો મોબાઈલ આપણો નબળો પડતો ને એ બધું હતું, એટલે અને પાછો હમણાં હવે નવો મોબાઈલ લઈ લીધો છે, એટલે હવે વ્લોગ પાછા રેગ્યુલર ચાલુ થઈ જાય. અને અત્યારે જો સવારના ઉઠીને પાછા વાડીએ આવી ગયા હતા, કારણ કે અહીંયા આજે જો ગાયું હાટું નીર ને એવું વાટવાનું છે. અને આપણે તમે તુવેર જોઈ લ્યો, તુવેર તો સારી હે, નથી વાંધો. ઓલી જાય છે અને ઉપર છે એ મકાઈ છે. આગળ ઉપર જઈને તમને હું બતાવું પાછો. હવે તુવેર એ લગભગ એક હાથું પાણી પી છે, તા તો લગભગ પાકી જાય. એમાં જો શીંગું, હવે શીંગું છે. તો આપણે જો ઉપરલા સેટે આવી ગયા હતા અને આ મકાઈ જો અહીંથી વાટવાનું ચાલુ કરી છે. આગળ આમ પપ્પા વાઢ્યા જાય છે, આપણે વાટવાની છે, તો આગળ જઈને આગળ વાઢીએ. હા પપ્પા મકાઈ વાઢે છે, એટલી વાટી નાખી છે. તો જો મિત્રો મકાઈ વઢાઈ ગઈ ને હવે જો આ ટેલરે હારી નાખીએ છીએ. પપ્પા ફેરો કરવા જાય અને આપણે આ ઉપાડીને જઈએ છીએ. અને હમણાં જો આ ટ્રેક્ટર ભરીને આપણે આજે તો જો મિત્રો હવે ભરાઈ ગઈ છે ને હમણાં ટ્રેક્ટર લઈને જવાના છીએ. હા જો કેન્યુ આગળ પાણીનું ભરી જાય, કારણ કે ત્યાંનું પાણી આપણે ભાવતું નથી. જો બેગથી લીંબુ ઉતારી લાગે બાપાએ. હા હવે ટ્રેક્ટર લઈને જઈએ. ટ્રેક્ટર લઈને નીકળી ગયા હતા. હવે ઘેરે જઈએ ને, ઘેરે જઈને ગાયોને નીર નાખી દઈએ. અહીં તમને મળું નીર નાખું દઈ. આ રોદા બહુ આવે એટલે આપણો હલશે થોડોક હાથ. તો જો આપણે ઘેરા ભોગી ગયા હતા વાડામાં. હવે ગાયું હમણાં નીર નાખી દઈએ. પેલા તો પોદરા ઉઘડીને નાખી દઈએ. હાલો તો પોદરા નાખી દો, પછી મળું પાછો તમને. તો જો ગાયોને નીર નાખી દીધી બધાને. તો જો વાડામાંથી પાછા ઘરે આવી ગયા હતા અને મમ્મી જો રોટલા બનાવવા વર્ગી ગયા છે. તમને બતાવું. જો મમ્મી રોટલા બનાવવા વર્ગી ગયા ચૂલે. રોટલી હાલે હા. તો હાઈ થઈ ગઈ હતી અને હવે આપણે પછી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા, કારણ કે જો રોંટે તો કંઈ કામકાજ નહોતું, એટલે કંઈ વ્લોગ નહોતો ઉતાર્યો બહુ કંઈ. ને જો અત્યારે તો હવે જો આપણે ધૂપદિયા કરવા છે. હવે ધૂપદિયા કરી લઈએ, તમને બતાવું. આપણે ધૂપ ભરવા આવી ગયા હતા અને હવે ધૂપ કાઢી લઈએ. ભરી લઈએ પછી પાછો મળું લાય. તો જો ધૂપ ભરાઈ ગયો હે. હવે આપણે મંદિરમાં જઈએ દીવા બીવા.
તો ભાઈ. તો જો ધૂપદિયા થઈ ગયા અને હવે જો આજ સાંજે માનવદર જાવું તો તમને મળશું આગળ. તો મિત્રો આપણે એક તો કાંઈ માનવદર ગયા નહોતા ને એટલે કાંઈ પેલો વ્લોગ નથી બનાવ્યો. તો હવે જો આજનો વ્લોગ મારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા આવતા નવા વ્લોગમાં. ત્યાં લગન આવજો અને બધાને નમ્ર વિનંતી કે આપણે હમણાં થોડોક ટાઈમ જ્યાં વ્લોગ નહોતો ચાલુ કર્યો એટલે શેર જેમ બને એમ શેર કરજો એટલે પાછા આપણે આપણી રીતે આગળ વધી જઈએ પાછા.